અંકલેશ્વર શહેર અને તાલુકામાં આજે વહેલી સવારથી જ ઝરમર અને ત્યારબાદ બપોરે ભારે વરસાદ પડવાની શરૂઆત થતાની સાથે સાંજ સુધી વરસેલા વરસાદે શહેરના માર્ગો પર પાણી કરી નાખ્યું છે। શહેર, જેડીસી અને ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાની નબળી કામગીરી ઉજાગર કરી છે। અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા, જેને કારણે વાહન ચાલકો, ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ અને વરસાદી ગટરોની સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાનો દાવો થાય છે, છતાં પ્રથમ જ વરસાદમાં પાણીના યોગ્ય નિકાલનો અભાવ જોવા મળતા આ ખર્ચ સામે ગંભીર સવાલ ઉભા થયા છે। આ વર્ષે પણ જો સમયસર ડ્રેનેજ વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો પરિસ્થિતિ ફરી સર્જાય તેવી ભીતિ ઉદ્યોગકારોમાં જોવા મળી રહી છે। ઉદ્યોગ સંસ્થાઓ અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં ડ્રેનેજ સફાઈ અને જાળવણીની કામગીરી અધૂરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વરસાદી પાણી લાંબા સમય સુધી રસ્તાઓ પર ભરાઈ રહેતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને કર્મચારીઓને પણ ઉદ્યોગો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી। ઉદ્યોગકારોએ સંબંધિત નોટિફાઈડ ઓથોરિટી અને ડ્રેનેજ વિભાગને તાત્કાલિક અસરથી ગટરોની સફાઈ, પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ કરવા અને નીચાણવાળા વિસ્તારોમાં કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે।